બધા કેમ છો? બધા મજામાં? હા, સરસ. આપણે કેમ બધા મજામાં હોઈએ છે ખબર છે તમને? અહીંયા આટલા વહેલા ઉઠીએ તો પણ આપણે રાત્રે વહેલા સુઈ જઈએ, હે ને? અને આખો દિવસ સરસ સરસ બધી પ્રવૃત્તિ કરીએ, હા, અને પછી રાત્રે વહેલા સુઈ જઈએ અને સવારમાં વહેલા ઉઠીએ. પછી આપણે અહીંયા જે ભોજન જમીએ છીએ એ કેવું જમીએ છીએ? સાત્વિક અને પૌષ્ટિક. એટલે આપણામાં એક શક્તિ અને એક જોમ તો આખો દિવસ રહે. તમે આટલી બધી પ્રવૃત્તિ કરો તો એ બધાને મજા આવે છે ને? કોઈને થાક નથી લાગતો ને? હે ને? આપણામાં એવું કહ્યું છે ને કે બધાને આવડતું હશે, રાત્રે વહેલા જે સુવે ધન વધે સુખમાં રહે શરીર. એટલે જે રાત્રે વહેલું સુઈ જાય અને સવારમાં વહેલું ઉઠે એને કેટલી વસ્તુ મળે? બળ, બુદ્ધિ, ધન. સુખમાં રહે શરીર. જેની પાસે બળ હોય, બુદ્ધિ હોય, ધન હોય અને એનું શરીર સુખમાં હોય એટલે એ કેવું હોય? સ્વસ્થ હોય. આવું વ્યક્તિ જે હોય એને જીવનમાં જે જોઈએ એ બધું જ પ્રાપ્ત કરી શકે. બરાબર ને? તો આપણે એ રીતના બનીશું ને? અને એ રીતનું બનવા માટે આપણે શું કરવાનું? શું કરવાનું? વ્યાયામ કરવાના. પછી હા, સૂર્ય નમસ્કાર, વ્યાયામ, પછી હા, દોડવાનું, પછી દંડ બેઠક બધું શીખવાડ્યું ને ગુરુજીએ, બધું જ કરવાનું. અને ખાવામાં પણ આપણે સંયમ રાખવાનો. ગમે તે વસ્તુ આપણા પેટમાં આપણાથી નખાય નહીં. હવે તમે બધા સ્વામી વિવેકાનંદજીને તો ઓળખો જ છો, બરાબર? મહાન યુગ પુરુષ આપણા દેશના. એમને શું કહ્યું હતું? એમને આપણા દેશની એટલી મોટી ધરોહર આપણને આપી છે. આપણા દેશ માટે અને આપણા દેશની યુવા પેઢી માટે વિવેકાનંદજીએ ઘણું બધું આપ્યું છે. હા, બહુ જ મોટું ભાથું. એમને શું કહ્યું હતું? હા, ઉત્તિષ્ઠિત જાગ્રત પ્રાપ્ય વરાન્ની બોધત. ઉઠો, જાગો અને જ્યાં સુધી તમારું ધ્યેય પ્રાપ્ત ના થાય ત્યાં સુધી લાગ્યા રહો. અને ધ્યેય કેવું આપણે રાખવાનું? કેવું ધ્યેય નક્કી કરવાનું જીવનમાં? સારું એટલે ઊંચું. સામાન્ય ધ્યેય નહીં. આ 5 આટા મારવાનું ધ્યેય એ ધ્યેય ના કહેવાય. આપણે એવું કહીએ હું 50 આટા મારીશ તો એને ઉચ્ચ ધ્યેય કહેવાય. અને એની માટે આપણને મહેનત કરવી પડે. જેની માટે બહુ મહેનત કરવી પડે, આપણે આપણો જે કમ્ફર્ટ ઝોન હોય એનામાંથી બહાર નીકળીને મહેનત કરવી પડે, એને ઉચ્ચ ધ્યેય કહેવાય. અને એનાથી જ આપણી પ્રગતિ થાય. સામાન્ય ધ્યેયથી તો આપણે જ્યાં હતા ત્યાંના ત્યાં જ રહેવાના. એટલે આપણે ધ્યેય કેવું પસંદ કરવાનું? ઊંચું. અને એની માટે જેટલી પણ મહેનત થાય એ કરવા માટે આપણે હંમેશા તૈયાર રહેવાનું. પછી વિવેકાનંદજી એક બીજું બહુ સરસ કહ્યું હતું કે આત્મશ્રદ્ધા. આત્મશ્રદ્ધા એટલે શું? આત્મશ્રદ્ધા એટલે માણસને પોતાના ઉપરનો જે વિશ્વાસ હોય, આપણે જેને આત્મવિશ્વાસ કહીએ છીએ તે. આત્મશ્રદ્ધા માણસને માનવમાંથી સિંહ મર્દ બનાવે. સિંહ મર્દ એટલે શૂરવીર, પરાક્રમી, બલિષ્ઠ. હા, કોઈ સામાન્ય માણસ ના હોય. જ્યારે તમે તમારી જાત ઉપર વિશ્વાસ રાખો કે નહીં, હું કરી શકીશ, કાંઈ પણ વસ્તુ કેમ ના હોય પણ મારાથી તો થાય. અને શું કહેવાય? આત્મશ્રદ્ધા, આત્મવિશ્વાસ. એ જેનામાં હોય એ ખૂબ પ્રગતિ કરે જીવનમાં. એટલે એમના આ 2 વાક્ય યાદ રાખવાના. એક તો કયું? ઉઠો, જાગો અને હા, અને બીજું શું હતું? આત્મશ્રદ્ધા. આત્મશ્રદ્ધા માણસને બોલો માનવમાંથી સિંહ મર્દ બનાવે છે. બરાબર? હવે આપણે અહીંયા શિબિરમાં આ તો શીખ્યા જ કે કઈ રીતે વ્યાયામ ને બધું કરીને શરીરને બલિષ્ઠ બનાવવાનું. એના સિવાય એક બીજી સરસ વસ્તુ શીખ્યા. શું? આહાર. હે ને? આપણે ગીતાજીમાં કહ્યું છે ને કે જેવું અન્ન એવું મન. આપણે અન્ન કેવું લેવાનું? તમને બધાને ખબર છે. હે, તમે બધા બુદ્ધિશાળી સમજુ બાળકો છો. કેવું? સાત્વિક અને પૌષ્ટિક, જે આપણને પુષ્ટ કરે. હા,
સાત્વિકતા પણ આપે અને આપણા શરીરને પુષ્ટ પણ કરે. હવે અહીંયા આપણે આવ્યા ત્યારથી તમે બધું શું ખાઓ છો, પીવો છો? તમે આમ લાઈનમાં તમને કોઈ પૂછે તો તમે બોલી શકો? ઉઠીએ ત્યારથી આપણે શું કરીએ? સૌથી પહેલું નહીં, સૌથી પહેલા આપણે શું, આપણા પેટમાં શું જાય જેવા તમે ઉઠો? હા, એ કેવું પાણી? ગરમ પાણી. બરાબર. એનાથી શું થાય? આપણું પેટ એકદમ સાફ થઈ જાય. પછી આપણે અહીંયા શું કરીએ? આવીને વ્યાયામ કરીએ. વ્યાયામ કરીને પછી તમને બધા દીદી શું આપે? રસપાન. એ રસપાન પણ શું હોય? એની અંદર શું હોય રસપાનમાં? હા, તમે ઘરે ક્યારે આવા પાણી પીધા છે? નેચરલ ગોળનું પાણી? હા, પીતા હોય તો બહુ જ સારું કહેવાય. ગોળનું પાણી. પછી ક્યારેક આપણે, હા, એટલે સીઝન આપણી જે ઋતુ પ્રમાણેનું જે હોય એ હંમેશા આપણા શરીર માટે લાભદાયી અને ફાયદાકારક હોય. ઘરે આપણે જે ગમે તેવા પીણા પીએ છે, કોલ્ડ ડ્રિંક્સ ને ગમે તેવા જ્યુસ ને, એ બધું આપણા શરીરને બહુ જ મોટું નુકસાન કરે. ક્યારેય આપણા પેટમાં જવું જ ના જોઈએ. એ બધાએ એક પ્રણ લેવાનું કે હું ક્યારે કોલ્ડ ડ્રિંક તો નહીં જ પીવું. આ બધા બહારથી જે પેકેટમાં જ્યુસ મળે છે હું ક્યારેય નહીં પીવું. જે સીઝન હશે, જે પણ ફ્રૂટની સીઝન હશે, એ ફ્રૂટનું જ્યુસ બનાવીને હું ઘરે પીશ. જ્યારે આપણે કોઈ સારો ધ્યેય પ્રાપ્ત કરવો હોય તો એની માટે સૌથી પહેલા તો આપણે પોતે સ્વસ્થ રહેવું પડશે. અને સ્વસ્થ રહેવા માટે આહાર પરનો સંયમ, મારે શું ખાવું શું ના ખાવું, એ બધું પહેલામાં પહેલું ધ્યાન રાખવાનું. બીજા બધા ભલે કરતા હોય પણ આપણે નહીં કરવાનું. બરાબર. એમના જીવનનું ધ્યેય કેવું છે આપણને નથી ખબર, પણ આપણું ધ્યેય શું છે એ તો આપણને ખબર છે ને. આપણે રાષ્ટ્ર સેવા કરવી હોય જ્યારે, ત્યારે આપણે એવા માય કાંગલા નબળા હોઈએ તો આપણાથી કશું થશે નહીં, થાય ને. અને જે શરીરથી સ્વસ્થ ના હોય ને એની બુદ્ધિ પણ બહુ નબળી હોય. એ તમે જોયું છે? કોઈ બાળક છે ને બીમાર રહેતું હશે ને, બહુ તેજસ્વી નહીં હોય. તમે કોઈએ જોયું છે એવું? જોયું હશે તમારા કોઈ મિત્ર વર્તુળમાં કે ગમે ત્યાં. જે બાળક વારે વારે ફરી ફરીને બીમાર થાય એની બુદ્ધિ ક્યારેય એટલી તેજસ્વી અને પ્રતિભાશાળી એ વ્યક્તિ હોય જ નહીં. પ્રતિભાશાળી મેધાવાન બનવા માટે આપણે કેવું રહેવું પડે? સ્વસ્થ, તંદુરસ્ત. હે ને? એટલે આપણે આ વાતનું બધા ધ્યાન રાખીશું. હે ને? અને એક વસ્તુ જીવનમાં આપણે બધાએ એક સંકલ્પ કરવાનો, શું? કે અમે 100 વર્ષ સુધી તો અમારે જીવવું જ છે. પણ કઈ રીતે? સ્વસ્થ રહીને. હા, એવા માંદા નબળા એવા 100 વર્ષ નહીં, એવા તો 20 વર્ષે ના જોઈએ આપણને. પણ 100 વર્ષ સુધી જીવવું છે એકદમ સ્વસ્થ, તંદુરસ્ત અને દેશ માટે કંઈક કરતા કરતા, સમાજ માટે કંઈક કરતા કરતા એવો સંકલ્પ કરવાનો. અને જ્યારે આપણો સંકલ્પ નિસ્વાર્થ અને સારો હોય ત્યારે ભગવાન આપણી એમાં મદદ કરે. એટલે શું કરીશું આપણે? હવેથી શું કરીશું? ઘરે જઈને પણ પછી મોડા નહીં ઉઠવાનું. આજે આપણે અહીંયા જે તમે જે રીતે તમારા શરીરને ઢાળ્યું છે, જેવી સરસ સરસ આદતો તમે બધાએ પાડી અત્યારે અહીંયા 10 દિવસની શિબિર માટે, એ બધી જ આપણે ઘરે જઈને પણ કન્ટિન્યુ રાખવાની, એને છોડી નહીં દેવાનું. કરશો ને બધા? હે ને? ઘરે જઈને મમ્મી પપ્પાને આનંદ થવો જોઈએ કે અરે વાહ, બાળકો કેટલું સરસ શીખીને આવ્યા. એટલે આપણે વહેલું જાગી જવાનું, વહેલું સુઈ જવાનું, વહેલું ઉઠી જવાનું અને આપણું જે કાર્ય છે આપણે કરતું રહેવાનું. અને એક બીજી વસ્તુ તમારે બધાએ નહીં કરવાની, શું? મોબાઈલમાં તો સહેજ પણ સમય બગાડવાનો નહીં. મોબાઈલ બાળકો માટે છે જ નહીં. તમારા માટે મોબાઈલ નથી. આ વસ્તુ તમે મગજમાં ફિક્સ કરી દો. અડવાનો જ નહીં. એ તમારો સમય બગાડશે, તમારું મગજ ખરાબ કરશે, તમારી આંખો બગાડશે અને તમને વધારે ને વધારે દુર્બળ બનાવશે. બનવું છે દુર્બળ તો મોબાઈલને અડવાનું નહીં. ટીવી પણ ગમે તેમ જોવાની નહીં. આપણે ટીવીમાં, મોબાઈલમાં એમાં સારી સારી વસ્તુઓ પણ બધી ઘણી આવે છે, પણ કોણ જુએ છે? કોણ જુએ છે? જોઈએ છે આપણે? નથી જોતા. જોવું જોઈએ. મહાભારત, રામાયણ, પછી અહીંયા જે બધા યોગ સૂત્ર ને આપણે જે શીખીએ છીએ, તમે મધુરાષ્ટકમ શીખો છો, બધું શીખો છો ને, એ બધું જ મોબાઈલમાં આવે છે. એ બધું જુઓ. પણ તમે એ નહીં થઈ શકે એટલે તમારે મોબાઈલ અડવાનો જ નહીં, કરવાનું જ નહીં. આપણે જે આપણું જે આ કાર્ય પદ્ધતિ જે રીતે આખો દિવસ આપણે અહીંયા પસાર કરીએ છીએ એ રીતે સરસ ટાઈમ ટેબલ બનાવી દેવાનું ઘરે અને એ રીતે આપણે આપણું જીવન જીવવાનું. પછી જોજો તમે કેવા બનશો બધા. અને તમને બહુ આનંદ આવશે કે અમે અમારો સમય નથી વેડફતા, તો અમારામાં દિવસે દિવસે એક સુધારો આવતો જાય છે એવું તમને પોતાને લાગશે. કરીશું આપણે બધા?
કરીશું ને? હા આવી બોલવાની. કરીશું ને આપણે બધા? હા સરસ. ચલો ઉત્તિષ્ઠિત.